જય માતાજી મિત્રો, આજે અમે બાયડ આવ્યા છીએ. ઘણા બધા વેપારીઓનો મુલાકાત કરવાની છે. તો જોઈએ જઈને કોઈના હાથી વાત થી નહીં, એમના વિશે માહિતી લઈએ કે ભાઈ શું ભાવ રાખેલો ગાયનો અને કેટલા લીટરની ગાય અને કેટલા લીટર ની ગાય તમે લાવો. A to Z માહિતી મળવાની છે તમને, તો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો વાત કરી આપણે કે બાયડની અંદર આવેલા છે તબેલામાં, તો જોઈએ અને વેપારીઓને મળીએ તો એમના તરફથી હું રિસ્પોન્સ આયા છે. એનો હાલ સ્ટાર્ટિંગ જ કર્યું તો જોઈએ. મસ્ત મજાની ગાયો દેખો અહીં, પેલી બાજુ ભેંસો પણ છે. તો ભેંસો વિશે પણ બનાવીશું અને ગાયો વિશે પણ વિડીયો બનાવીશું. તો ગાયો વિશે માહિતી લેવું કે ભાઈ ગાયો આજે હું વાર કયા વારે ગાયો આવું હું અને તમારી મંડી કયા કયા વારે હોય થાય છે. ચમ કે હાલ તો અત્યારે માહોલ એટલું બધું દેખાતું નહીં કે પબ્લિક કોઈ હે નહીં, એટલે લગભગ એમને કોઈક વાર નક્કી કરેલો હા. તો અમુક વારે ગાયો આવું તો જઈને પૂછશે તો વિડીયોમાં બના રહો. તો વિડીયોની અંદર આપણે આગળ ખાસ વાત કરી દઈએ અને લગભગ તમે આ જોઈ રહ્યા કે ગમણ લગભગ હશે 30 ફૂટની લગભગ ગાયો માટે રાખી હશે. આજુબાજુમાં ગાયો લગભગ 1 2 3 4 5 એટલે 10 ગાયો આવી જ હોય. હા બધે તો 10 ગાયો આવી જાય. તો આ સરસ મજાનું ગમણ તો આપણે ઘર માટે બી વાપરી શકીએ અને વેપારનો ધંધો કરવો હોય તો કરી શકીએ. તો આગળ તમને ગાયો બતાવવાના મેટી. તો આગળ આ મેટીની વાત કરી દઈએ. તો આ મેટી છે ગાયોને બેહવા માટે. તો હાલ તો માલિક નહીં ને લગભગ પૂછી લે કે શું કિંમતની છે અને 2500 કઈ કંપનીની છે બધું પૂછી લે. મેટી બહુ સરસ મજબૂત કંપની તો લગભગ ઉપર લખેલી છે. જિંદાલ કંપનીની મેટી છે, તમે જોઈ શકો. જિંદાલ કંપનીનું બ્રાન્ડ જ વસ્તુ આવે છે. તો આગળ તમને ગાય 1000 રૂપિયાની ગાય છે. તો આ ગાય 1,15,000 ગાય છે. ત્રીજા વેતરમાં છે, એકદમ ઠંડી છે, જોરદાર. હાલ તો ગાભણમાં 12 થી 15 લીટર નો મેક્સિમમ દૂધ રહે. જેમ કે તમે જોઈ શકો કે એનું બાવડ વસ્તુ કાચી છે. પ્યોર પંજાબ ડબ્બાલીનો માલ, પ્યોર પંજાબ નો માલ છે ડબ્બાલ. અને આ બીજા નંબરની ગાય છે, તમે જોઈ શકો. આ 95,000 રૂપિયા. આ ગાય છે એ 95,000 કિંમત મેલેલી છે, પણ જો તમારે લેવી હોય તો થોડું ઘણું આગળ પાછી થઈ જશે. અને 85,000 રૂપિયા. બહુ સારી નસલની ગાય છે, ક્વોલિટી એચએફ. ત્રીજા નંબરની ગાય છે, પ્યોર એચએફ છે, મીડિયમ રેન્જની. આ ત્રીજા નંબરની ગાય છે. આ મીડિયમ રેન્જની ગાય છે, તમે જોઈ શકો. અને માપનો ચારો જોઈએ, માપનું ખોળ હોય તો એ ધરાઈ જાય. તો આની કિંમત લગભગ કાકા કેટલી છે? 85,000. તો કિંમત 85,000 મૂકેલી છે ને જો એને લેવાનું થઈ જશે આગા પાછી. અને 8 લીટર દૂધ છે તારે હાલ. આ ગાય વિવાયેલી લગભગ કાકા કેટલા દિવસની વિવાય? 4 દિવસની વિવાયેલી છે અને 8 લીટર દૂધ કાકો કે 8 લીટર દૂધ છે. તો આની કિંમત શું કાકા? 80,000 છે. 80,000 હે, પણ એ તો ભાવમાં તો આગા પાછી થઈ જાય, ફિક્સ કહેવાય નહીં કશું. અને આ બીજી એક ગાય આ કાકા વિવાયેલી, આ પણ વિવાયેલી છે. તમે જોઈ શકો પહેલા વેતરમાં એના વસોડ ઉપરથી ખબર પડી જાય આ પહેલા વેતરની છે. અને કાકા દૂધ કેટલું? 6 લીટર. 6 લીટર દૂધ, પણ એના બોજા પ્રમાણે દૂધ તો વધી જશે કે એના ખોરાક બરાક મળે નહીં, ગાડીમાંથી આવેલી છે એટલે થાકેલી છે. અને કિંમતમાં તો 85,000 મિલી નહીં, પણ આગા પાછી થઈ જશે.